माँ बाप ने भूलशो नहीं, भूलो भले बीजू बधू। माँ बाप ने भूलशो नहीं, माँ बाप ने भूलशो नहीं, माँ बाप ने भूलशो नहीं। ત્યારે ખુશીમાં સાવ પાણી પાણી થઈ જાય ક્યારેક છોકરીઓ, ઘરની છોકરીઓ, જ્યારે તમે કહો ને કે તું અસલ તારા બાપ જેવી લાગે છે, અસલ તારા પપ્પા જેવી લાગે છે, ત્યારે છોકરીઓ ખુશીમાં ભૂલાઈ જાય છે. ઝૂકેલી ગરદનથી જો મોબાઈલમાં અજાણ્યા સંબંધો જોડાઈ શકતા હોય તો હયાત સંબંધોમાં એકવાર ગરદન ઝુકાવી લેવામાં વાંધો શું છે બાબા? असह्य वेती वेदना त्यारे विधुता मुखडू, हे पुनीत जना काळजा पत्थर बनी सुनशो नहीं, माँ बाप ने भूलशो नहीं, माँ एक દીકરાએ પિતાને ઘડિયાળ ભેટ આપી, એક દીકરાએ પિતાને ઘડિયાળ ભેટ આપી, મોંઘામાં પણ પિતાનો ખૂબ સરસ જવાબ હતો કે બેટા ક્યારેક સમય પણ આપજે, સમયની જરૂર છે. કોઈ માँ કે બાપ ક્યારે એમ નથી કહેતા કે અમને ખુશ રાખો, કોઈ માँ કે બાપ ક્યારે એમ નથી કહેતા કે અમને ખુશ રાખો. माँ बाप तो એટલું જ કહેશે કે બેટા તું ખુશ રહેશે. ક્યારેક દવા કામ ના આવે ને તો આપણી માં છે ને નજર ઉતારે, નજર. ક્યારેક દવા કામ ના આવે ત્યારે આપણી માં નજર ઉતારે છે. એક માં જ પાત્ર છે મિત્રો કે ક્યારેય હાર નથી માની પોતાના સંતાન માટે. અને એટલે જ કહેવાનું મન થાય, કાઢી મુખેથી કોળિયો મામા દઈ મોટા કર્યા, અમૃત તણા દેનાર સામે ઝેર પૂછો નહીં, મામા ભલે ગમે તેટલો ગરીબ હોય, બાપ ભલે ગમે તેટલો ગરીબ હોય, પણ દીકરી જ્યારે મારે ત્યારે બાપનું ખિસ્સું ખાલી ન હોય. અને આજના સમયમાં આપણે વાતે વાતે થેન્ક યુ બોલવું પડે. દીકરો કદાચ બાપને પાણી આપે તો બાપ જો થેન્ક યુ ન મળે તો ખોટું લાગી જાય. પણ એ સંબંધને વ્યવહાર છે બાપ, એને સમજ ના કહેવાય, વ્યવહાર કહેવાય. દીકરો બાપને પાણી આપે એમાં શેનું થેન્ક યુ, એની ફરજ છે બાપ. આ ઘરની માલિક પર વૃદ્ધ મા બાપ કોઈને ગમતા નથી. એક ખૂબ સરસ દાખલો છે મિત્રો કે આજના યુવાનોને
ટીવી ઉપર વન ડે ભારતની મેચ ક્રિકેટ મેચ ચાલતી હોય અને એ મેચની વચ્ચે જાહેરાત આવે ને એડવર્ટાઇઝ આવે તો એ ન ગમે. એ જાહેરાત એમને નડે. ખરું ખરું આમ બેટિંગ બેટ સિક્સ મારવા જતો હોય બેગડે જાહેરાત આવે તો કેવું આપણને કંટાળો આવે. કઈ જાહેરાત આવે એમ આજના યુવાનોને ઘરની માલિક પર વ્રત મા બાપ પાડે છે, પણ એ યુવાનોને ખબર નથી કે જાહેરાત છે તો મેચ છે. આ જાહેરાત છે તો મેચ છે. એમ ઘરમાં વૃદ્ધ મા બાપ છે ને તો આપણી હયાતી છે મિત્રો. માટે પુનિત મહારાજ કહેતા ગયા લાખો લડાયા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. એ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં માં. ટેકનોલોજી એટલી વધી ગઈ. મોબાઈલમાં 2G 3G 4G 5G 6G અને 7G પણ આવશે ભવિષ્ય. અને આવા કેટલાય જી આવશે. પણ યાદ રાખો માતાજી પિતાજી અને ગુરુજી, માતાજી પિતાજી અને ગુરુજી વિના આપણું કામ ક્યારેય પૂરું નથી થતું. બાબા दुनिया में केवल पिता ही एक ऐसा इंसान है जो चाहता है कि मेरे बच्चे मुझसे भी ज्यादा कामयाब बने. संतान की सेवा चाहो, संतान को सेवा करो, जेवू करो तेवू भरो, हे भावना भूलशो नहीं मां. જીવનની અંદર કોઈ પણ વ્યાખ્યાનકાર કથાકાર વિનોદભાઈ માતા વિશે બોલ્યા કરે. સંતો મહાત્માઓ પણ માતાના મહત્વ વિશે વધારે બોલે છે. પણ આજે સંજયભાઈ કહે ને એટલે મને કહેવાનું મન થાય છે કે દેવ દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગાય છે. લેખકો કવિઓએ પણ માતાના ખૂબ વખાણ કર્યા છે. અને સાચી વાત છે, મા સમાન તો બીજું કોઈ નથી. મા વિના શેનો સંસાર. સારી વસ્તુને માતાની રૂપમાં આપવામાં આવે છે, પણ ક્યાંક પિતા વિશે પણ બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાને ઉગ્ર, વ્યસની અને માર દૂર કરનારા હોય છે. આવા પિતાઓ સમાજમાં 1-2% હોય હશે, પણ સારા પિતાઓ વિશે ક્યાંય નથી. માતા પાસે આંસુનો દરિયો છે તો પિતા પાસે સંયમની દીવાલ હોય. પિતા ક્યારે રડી નથી શકતો, અંદરથી રડે છે. માતા રડીને છૂટી થઈ જાય છે, પણ સાંત્વન આપવાનું કામ તો પિતા જ કરે છે. બાપ રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે. કારણ કે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છે. પણ શ્રેય તો હંમેશા દીવાને જ મળતો હોય. રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ આવે, જરૂર ચોક્કસ યાદ આવી જોઈએ. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેમ ભૂલી જઈએ? બધાની સામે મોકળા મને માતા રડી શકે, પણ પિતા નથી રડી શકતો. દેવજી યશોદાના કાર્યની પ્રશંસા અવશ્ય કરીએ, પણ નદીના પૂરમાંથી મધરાતે
બાળકને સુરક્ષિત રીતે લઈ જનારા વાસુદેવને કેમ ભૂલી જવાય? કૌશલ્યના પુત્ર અવશ્ય છે, પણ પુત્ર વિયોગ તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા. પિતાના એક ઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે છે. તેમનું ફાટેલું ગંજી બંડી સમજાય કે આપણા નસીબના કાણા તેના ગંજીમાં પડેલા છે. દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાય છે. દીકરા દીકરીને નવા જૂસ આપશે. સંતાનો 500, 200, 1000 રૂપિયાના પાર્લર કે સલૂનમાં જઈને ડીલ કરશે, પણ તેમના જ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાસ થઈ ગયો છે ને તો નાવાના સાબુથી દાઢી કરી છે. ઘણી વાર તો ખાલી પાણી ચોપડીને પણ દાઢી કરતા હોય. પિતા પણ કઈ કમ નથી બાપા. પિતા માંદા પડે ને ત્યારે તરત જ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી, પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહે ને તો કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણ કે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈ પણ સાધન હોતું નથી. પહોંચ હોય કે ન હોય, પણ દીકરાને એન્જિનિયરિંગ કે મેડિકલમાં હોસ્પિટલમાં પૈસા મોકલે છે. આ છે બાબા. પિતા વિશે જેટલું લખ્યું ને તેટલું ઓછું છે. ચાલો એવા પિતાને આપણે નમન કરીએ, વંદન કરીએ. આવા પિતા સંજયભાઈ આ પરિવારને મળ્યા છે એ ચોક્કસ કે એમને એમના સંતાનો માટે ખૂબ કર્યું છે બાબા. હે પુષ્પો વિચાર્યા પ્રેમથી જેણે તમારા રાહ પર કંટક કરી બનશો નહીં.